આજના દિવસ માટે બાઇબલમાંથી વચન. યોહાનનું પુસ્તક 4 અધ્યાય વચન 11. સ્ત્રી તેને કહે છે કે પ્રભુ, તારી પાસે પાણી કાઢવાનું કંઈ નથી ને કૂવો ઊંડો છે. શું તમે ક્યારેય પોતાની જાતને એવું કહ્યું છે કે હું પરમેશ્વરના વચનના અદ્ભુત સત્યથી તો ખૂબ પ્રભાવિત થયો છું, પરંતુ પરમેશ્વર મારી પાસેથી એવી અપેક્ષા તો નથી કરી શકતા કે હું તેમને મારા જીવનમાં લાગુ કરું? જ્યારે ઈસુ ખ્રિસ્તના ગુણો અને તેમની યોગ્યતાને આધારે તેમનો સામનો કરવાનો સવાલ આવે છે, ત્યારે આપણો વ્યવહાર આત્મિક શ્રેષ્ઠતા દર્શાવે છે. આપણે વિચારીએ છીએ કે તેમના આદર્શ ઉચ્ચ કોટીના છે અને તે આપણને પ્રભાવિત કરે છે, પરંતુ આપણે એવું માનીએ છીએ કે તે વાસ્તવિકતાથી ખૂબ દૂર છે અને તે જે કહે છે તેને વાસ્તવિકતામાં કરી શકાય નહીં. આપણામાંનો દરેક વ્યક્તિ પોતાના જીવનના કોઈને કોઈ ક્ષેત્રમાં ઈસુને માટે આવું વિચારે છે. ઈસુ વિશેના આ સંદેહો અથવા શંકાઓની શરૂઆત ત્યારે થાય છે જ્યારે આપણે પરમેશ્વરની સાથે પોતાના વ્યવહારની વાત કરીએ છીએ અને એવા પ્રશ્નો વિચારીએ છીએ જે આપણા ધ્યાનને પરમેશ્વરથી દૂર કરે. જ્યારે બીજા લોકો આપણને પૂછે છે કે તમે ગુજરાન ચલાવવા પૈસા ક્યાંથી લાવશો? તમે કેવી રીતે જીવશો? તમારી કાળજી કોણ રાખશે? અથવા આપણો સંદેહ આપણી અંદર જ શરૂ થાય છે જ્યારે આપણે ઈસુને કહીએ છીએ કે અમારી પરિસ્થિતિ તેના માટે કંઈક વધારે કઠિન છે. આપણે કહીએ છીએ પરમેશ્વર પર ભરોસો રાખો, એ ખૂબ આસાન છે, પરંતુ એક વ્યક્તિએ જીવવાનું પણ છે અને તે ઉપરાંત ઈસુની પાસે પાણી કાઢવાને માટે કશું પણ નથી. આપણને આ બધી ચીજો આપવાને માટે તેની પાસે કયું સાધન છે અને એવું કહીએ છીએ કે ના, મને ઈસુ માટે કોઈ સંદેહ નથી. સંદેહ તો ફક્ત મારા પોતાના વિશે છે. આવા ધાર્મિક પ્રદર્શનથી સાવધાન રહો. જો આપણે પ્રામાણિક થઈએ તો આપણે સ્વીકારીશું કે આપણને પોતાના વિશે ક્યારેય સંદેહ કે શંકા નથી હોતી, કેમ કે આપણે સારી પેઠે જાણીએ છીએ કે આપણામાં શું કરવાની યોગ્યતા છે અને શું કરવાની યોગ્યતા નથી. પરંતુ આપણને ઈસુ અંગે ચોક્કસ સંદેહ છે અને આ વાત વિચારીને આપણા ઘમંડને ઠેસ લાગે છે કે જે આપણે નથી કરી શકતા, તે બધું જ ઈસુ કરી શકે છે. મારો સંદેહ એ હકીકતમાંથી ઉદ્ભવે છે કે હું મારી અંદર તપાસ કરવા ચાહું છું કે તેઓ જે કહે છે તેને કેવી રીતે પૂર્ણ કરાશે. મારી શંકાઓ મારી પોતાની લઘુતા ગ્રંથિઓમાંથી ઉદ્ભવે છે. જો મને મારા પોતાનામાં આ સંદેહ દેખાય છે તો મારે તેને પ્રકાશમાં લાવીને ખુલ્લેઆમ સ્વીકાર કરવો જોઈએ કે પ્રભુ, મને તમારા વિષયમાં સંદેહ હતો. મેં તમારી યોગ્યતાઓમાં નહીં, પરંતુ પોતાની યોગ્યતાઓમાં ભરોસો રાખ્યો છે અને મેં તમારા સર્વશક્તિમાન સામર્થ્ય વિશે મારી પોતાની સીમિત સમજને અલગ કરીને તેની ઉપર વિશ્વાસ નથી કર્યો.